મહાકુંભમાં ભાગદોડ થઈ હતી, જેમાં લગભગ 30 લોકોના મૃત્યુ થયા હતા. જે બાદ તંત્ર હરકતમાં આવતા 5 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જે આ મુજબ છે. પહેલું, નો વ્હીકલ ઝોન, એટલે કે હવે મેળાના ક્ષેત્રમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ રહેશે. મેળાનો વિસ્તાર સંપૂર્ણપણે નો વ્હીકલ ઝોન જાહેર કરી તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. બીજું, વીવીઆઈપી પાસ રદ, એટલે કે કોઈ પણ પ્રકારના વિશેષ પાસની મદદથી વાહનને એન્ટ્રી મળતી હતી તે બંધ કરી દેવામાં આવી છે. ત્રીજું, વન વે, એટલે કે શ્રદ્ધાળુઓની સુચારુ અવરજવર માટે વન વે રોડ પોલિસી લાગુ કરવામાં આવી છે, જેથી રસ્તાઓને એક માર્ગ બનાવવામાં આવ્યા છે. ચોથું, બોર્ડર પર નાકાબંધી, એટલે કે શહેરમાં 4 વ્હીલર વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, જેથી પ્રયાગરાજ સાથે સંકળાયેલા જિલ્લાઓથી આવતા વાહનોને સરહદે જ અટકાવી દેવાશે. પાંચમું, 4 વ્હીલર પર બેન, એટલે કે શહેરમાં 4 વ્હીલરની એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે.